હેલો વિદ્યાર્થી મિત્રો, તો તમારા માટે તારીખ 21/12/2024નું એકમ કસોટીનું આઈએમપી પેપર લઈને આવી ગયા છીએ, જેનો વિષય છે તમારો ને મારો પ્રિય ગણિત ગમ્મત. તેના કુલ ગુણ છે 25 અને સમય રહેશે 1 કલાકનો. વિદ્યાર્થી મિત્રો, આ સંપૂર્ણ પેપર આપણે સોલ્યુશન સાથે જોવાના છીએ, તો વિડીયોમાં એન્ડ સુધી જોડાયેલા રહેજો. તો ચાલો આપણે માળખા તરફ આગળ વધીએ. તો તેમાંનો પહેલો પ્રશ્ન છે, દરેક પ્રશ્નના જવાબ માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને લખો, જેના કુલ ગુણ રહેશે 5. ત્યારબાદ પ્રશ્ન 2, ખાલી જગ્યા પૂરો, તો તેના કુલ ગુણ રહેશે 5. ત્યારબાદનો પ્રશ્ન છે જોડકા જોડો, તેના કુલ ગુણ રહેશે 5. ત્યારબાદ પ્રશ્ન 4, નીચેના આપેલું વિધાન ખરું છે કે ખોટું તે જણાવો, તેના કુલ ગુણ રહેશે 4. અને પ્રશ્ન 5, દાખલા ગણો, તેના કુલ ગુણ રહેશે 6. વિદ્યાર્થી મિત્રો, આપણે સંપૂર્ણ સોલ્યુશન સાથે જોવાના છીએ. જો તમારે આ સોલ્યુશનની સંપૂર્ણ પીડીએફ જોઈએ તો પ્લે સ્ટોરમાંથી આજે જ યુથ એજ્યુકેશનની એપ ડાઉનલોડ કરો અને આ અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો તથા આ વિડીયોને લાઇક અને શેર કરો. તો ચાલો આપણે સોલ્યુશન તરફ આગળ વધીએ. તો વિદ્યાર્થી મિત્રો, અહીંથી આપણું સોલ્યુશન સ્ટાર્ટ થાય છે. તેમાંનો પહેલો પ્રશ્ન છે, નીચેના દરેક પ્રશ્નના જવાબ માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને લખો, તેના કુલ ગુણ છે 5. તો તેમાંનો પહેલો પ્રશ્ન છે, કોઈ એક નિશ્ચિત બિંદુથી સમાન અંતરે આવેલા તમામ બિંદુઓના સમૂહને ખાલી જગ્યા કહે છે. એ ચોરસ, બ લંબચોરસ, ક વર્તુળ કે ડ ત્રિકોણ. તો તેનો જવાબ છે ક વર્તુળ. પ્રશ્ન 2, એક લાકડીના 4 સરખા ભાગમાંના 3 ભાગ એટલે ખાલી જગ્યા. અ 2/4, બ 1/4, ક 1/4 કે ડ 3/4. તો વિદ્યાર્થી મિત્રો, તેનો જવાબ રહેશે ડ 3/4. ત્યારબાદનો પ્રશ્ન, જે રેખાખંડનું એક અંત્ય બિંદુ વર્તુળનું કેન્દ્ર હોય અને બીજું અંત્ય બિંદુ વર્તુળ પર હોય તો તેવા રેખાખંડને વર્તુળની ખાલી જગ્યા કહે છે. અ કિરણ, બ ત્રિજ્યા, ક વ્યાસ કે ડ જીવા. તો તેનો જવાબ રહેશે બ ત્રિજ્યા. ત્યારબાદ પ્રશ્ન 4, 3/4 અપૂર્ણાંકમાં અપૂર્ણ ભાગ ખાલી જગ્યા છે. અ 4, બ 1, ક 2 કે ડ 3. તો તેનો જવાબ છે ડ 3. ત્યારબાદ એક જ વર્તુળમાં કેટલી ત્રિજ્યાઓ મળે છે? અ અસંખ્ય, બ માત્ર એક જ, ક 2 કે ડ 3. તો તેનો જવાબ રહેશે અ અસંખ્ય. તો ત્યારબાદ પ્રશ્ન 2, ખાલી જગ્યાઓ પૂરો, તેના કુલ ગુણ રહેશે 5. તેમાંનો પ્રશ્ન પહેલો છે, કોઈપણ વસ્તુના 4 સરખા ભાગ કરતા દરેક ભાગ તે આખી વસ્તુનો ખાલી જગ્યામાં ભાગ કહેવાય, તો તે પા ભાગ કહેવાય. તો તેનો જવાબ છે પા. પ્રશ્ન 2, વર્તુળનો વ્યાસ એ વર્તુળની ત્રિજ્યા કરતા ખાલી જગ્યા હોય છે, બમણો હોય છે. વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન 3, કોઈપણ વસ્તુના 2 સરખા ભાગ કરતા દરેક ભાગ આખી વસ્તુનો ખાલી જગ્યામાં ભાગ કહેવાય, તો તે અડધો ભાગ કહેવાય. પ્રશ્ન 4, દરેક વર્તુળને ખાલી જગ્યા કેન્દ્ર હોય છે, માત્ર એક જ. પ્રશ્ન 5, અપૂર્ણાંકમાં આખો ભાગ ખાલી જગ્યા છે, તો તેનો જવાબ છે 2. ત્યારબાદ પ્રશ્ન છે જોડકા જોડો, તેના કુલ ગુણ રહેશે 5. તો વિદ્યાર્થી મિત્રો, આપણને અહીં 2 ભાગ આપેલા છે, ત્રિજ્યા અને વ્યાસ. તો પહેલા ભાગમાં ત્રિજ્યા આપેલી છે, આપણે તેના પરથી તેનો વ્યાસ શોધવાનો રહેશે. અને આપણે જાણીએ છીએ વિદ્યાર્થી મિત્રો કે ત્રિજ્યા વ્યાસ એ ત્રિજ્યાનું બમણું થાય છે. તો અહીં પહેલો પ્રશ્ન છે 7 સેન્ટીમીટર, તો તેનું બમણું કરતાં આપણને જવાબ મળે છે 14 સેન્ટીમીટર. તો તેની જવાબ જોડી બનશે ઈ સાથે. ત્યારબાદ બીજું 10 સેન્ટીમીટર, તો તેની જોડી બનશે 20 સેન્ટીમીટર સાથે. ત્યારબાદ 6 સેન્ટીમીટર, તો તેનું બમણું કરતાં મળે છે 12 સેન્ટીમીટર. તો અ જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો. ત્યારબાદ છે 9 સેન્ટીમીટર, તો તેનું બમણું કરતાં જવાબ મળે છે 18 સેન્ટીમીટર. તો જવાબ બ રહેશે. ત્યારબાદ પાંચમું 8 સેન્ટીમીટર, તો તેનો બમણું કરતાં જવાબ મળે છે 16 સેન્ટીમીટર. તો તેનો જવાબ રહેશે ક. વિદ્યાર્થી મિત્રો, ત્યારબાદ પ્રશ્ન 4, નીચેના આપેલું વિધાન ખરું છે કે ખોટું તે જણાવો, તેના કુલ ગુણ રહેશે 4. તેમાંનો પહેલો પ્રશ્ન, કોઈપણ વર્તુળની ત્રિજ્યા તેના વ્યાસ કરતાં હંમેશા અડધી હોય છે, તો તે વિધાન ખરું છે. વિદ્યાર્થી મિત્રો, ત્યારબાદ પ્રશ્ન 2, 1 લીટર બરાબર 100 મિલીલીટર થાય, તો તે ખોટું છે. વિદ્યાર્થી મિત્રો, ત્યારબાદ પ્રશ્ન 3, વર્તુળનો વ્યાસ હંમેશા વર્તુળના કેન્દ્રમાંથી પસાર થાય છે, તો તે ખરું છે. વિદ્યાર્થી મિત્રો, ત્યારબાદ પ્રશ્ન 4, 1 લીટર બરાબર 500 મિલીલીટર થાય, તો તે ખરું છે. વિદ્યાર્થી મિત્રો, ત્યારબાદ પ્રશ્ન 5, દાખલાઓ ગણો, તેના કુલ ગુણ રહેશે 6. તેમાંનો પ્રશ્ન 1 છે, 8 લીટર પાણીનો 3/4મો ભાગ એટલે કેટલા લીટર? તો ચાલો ગણતરી કરીએ વિદ્યાર્થી મિત્રો. 3/4 ગુણ્યા 8 લીટર કરતા બરાબર 3 ગુણ્યા 2 લીટર બરાબર 6 લીટર. આમ 8 લીટર પાણીનો 3/4મો ભાગ એટલે કે 6 લીટર પાણી થશે. ચાલો પ્રશ્ન 2, વ્યાખ્યા લખો વર્તુળ અને ત્રિજ્યા.
તો તેમાંની પહેલી વ્યાખ્યા વર્તુળ કોઈ એક નિશ્ચિત બિંદુથી સમાન અંતરે આવેલા તમામ બિંદુઓના સમૂહને વર્તુળ કહે છે. અને વ્યાખ્યા 2 ત્રિજ્યા એટલે કે જે રેખાખંડનું એક અંત્યબિંદુ વર્તુળનું કેન્દ્ર હોય અને બીજું અંત્યબિંદુ વર્તુળ પર હોય તેવા રેખાખંડને વર્તુળની ત્રિજ્યા કહે છે. ત્યારબાદ પ્રશ્ન 3 એક ફૂલદાનીમાં ફૂલ 12 ગુલાબ છે, તેમાંથી 1/4 ગુલાબ લાલ રંગના છે, તો બાકી રહેલા ગુલાબની સંખ્યા શોધો. તો ફૂલદાનીમાં કુલ ગુલાબની સંખ્યા 12 નંગ. લાલ રંગના ગુલાબની સંખ્યા 1/4 ગુણ્યા 12 બરાબર 3 થાય છે. હવે બાકી રહેલા ગુલાબની સંખ્યા બરાબર કુલ ગુલાબ માઇનસ લાલ રંગના ગુલાબ. તો 12 - 3 કરતાં આપણને જવાબ 9 મળે છે. વિદ્યાર્થી મિત્રો, અહીં આપણા સોલ્યુશનનો અંત આવે છે. જો તમારે આ સોલ્યુશનની PDF જોઈએ તો આજે જ પ્લે સ્ટોરમાંથી અમારું એપ્લિકેશન યુથ એજ્યુકેશન એપ ડાઉનલોડ કરો તથા આવા જ વિડીયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલને અત્યારે જ સબસ્ક્રાઇબ કરો તથા આ વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં વિદ્યાર્થી મિત્રો. થેન્ક યુ.